વિડીયોને લાઈક આપવાથી અખંડ મુક્તિદાતાને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો બા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. રાજ્ય જોઈએ છે, ઈ જ ગાદી પર આખી દુનિયાનું માન સન્માન ઇજ્જત ધન સંપત્તિ રૂપિયા બધું મને મળી જાય, બધાય મારું માને, બધાય મારા અંડરમાં આવી જાય. હું કહું એમ જ થાય. બિહારજી મહારાજના આ અહંકાર હતો ને, બહુ જ દુઃખી થઈ, બહુ જ દુઃખી થઈ આત્મા. ઇન્દ્રાવતીજીની આત્માના કાંઈ નથી જોઈતું, એને રાજ્ય જોઈએ છે. બધું છોડ્યું. નવતનપુરી પોતાનું, આ તો જન્મસ્થળી ને, પોતાનું જન્મસ્થળી છોડી. સદગુરુ મહારાજ ગાંગજીભાઈનું ઘર ગાદી નવતનપુરી છોડ્યું. અને જે આત્મા ખુશમાં પ્રેમમાં રાજ્યના અંદર બેહાડી દે. બ્રહ્માંડમાં કોઈ દુઃખી નથી કરી શકતું હોય એને. આપણે કેવું વર્તન, બિહારજી મહારાજ જેવું કે ઇન્દ્રાવતી જેવું, કે દુનિયાનું કોઈ દુઃખ મને દુઃખી ના કરી શકે. સુંદર સાજી જે બિહારજી મહારાજ છે ને, બિહારજી મહારાજની કમ્પ્લેન લે છે, કોઈ મારું સાંભળતું નથી. અને શ્રીજીને અચ્છા સંભળાવો ને શ્રીજી ચર્ચા, આખી દુનિયા સાંભળવા તરસે છે. બિહારજીના 4 શબ્દો કોઈ સાંભળવા તરસતું નથી. એ હાલત છે સુંદર સાજી. આપણી જોડે એવું વર્તન નથી. અચ્છા બુઢાપાની અંદર સાસુઓને બધાય કોઈ સાંભળતું નથી, દીકરા સાંભળતા નથી, વહુ સાંભળતી, એવું થાય ને, કોઈ જોડે નથી બેસતું. એ હાલત છે ને. શું કામ ભાઈ, રાજ્ય છે ને સુંદર સાજી. મેં તો કહું કે બુઢાપા એટલે એકાંત, કોઈ સાંભળે નહીં, કોઈ સાથ ના આપે, કોઈ જોડે ના બેસે, રાજ્ય બેસે. સખી ચિંતા ના કરું, હું છું જોડે, ચાલ મને સંભળાઈ દે છો ને તારો પ્રીતમ. શરીરમાં બુઢાપો આવ્યો છે ને, અંદર તો મારી નિર્મલ રૂહ છે અંદર. ક્યારે કોઈ સાથ ના આપે ને, તારે શ્રી રાજ સાથ આપે, એ સામે આવે સુંદર સાજી. ખાલ સખી મેં આવ્યો છે તારી જોડે, તું મને સંભળાય, હું તને સંભળાવું એમ. એ મીઠી મીઠી વાતો કરવા આપણી સામે આવે. અને એ બિહારજી મહારાજ સુરજીભાઈને બોલાવી અને પૂછે છે. સુરજીભાઈ જેવું હકીકત હતી એ હકીકત કે શું અમારા ખંભાલિયાની અંદર તો ધારાભાઈ ચર્ચા કરે છે, સાક્ષાત રાજજી. અને જે પરમધામનું વર્ણન કરે છે, જુમનાજીનું વર્ણન કરે ને, તો જુમનાજીનું જલ ખલ 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 વહેતું હોય દેખાય, અવાજ આવે. ફૂલબાગનું વર્ણન કરે ને, તો બધા સુંદર સાધન આમ ફૂલબાગની ખુશ્બુ આવે. જે આનંદ અમને પીરસે છે ધારાભાઈ, સાક્ષાત રાજજી આવે છે. બિહારજી મહારાજથી આ સહન ના થયું તો બિહારજી મહારાજ પૂછે છે કે ભાઈ ધામ, એ વખતે તો વાણી હતી ને, એટલે બિહારજી મહારાજ કહે છે કે ધામધની ઊંચું કે બીજો છે? સુરજીભાઈ કે ભાઈ ધામધની તો જે ગાદી પર બેઠા હોય જ ધામધની ને, ધામધની તો તમે છો. તો કે હું તારા ઘેર આવતો હોય, જો ધામધની હું તારા ઘેર આવતો હોય તો મને તો ખબર હોય ને. હું તારા ઘેર આવ્યો નથી, ધામધની હું છું. અને ખંભાલિયામાં જો ધારાની અંદર હું આવું તો ખબર પડે, મને તો ખબર હોય કે ના હોય. મારી જગ્યા પર બીજું કોઈ આવે છે. કોણ આવે છે ખબર છે? કે આ ગોલાઓનો ધર્મ છે. તારા ઘેર કલયુગ દજ્જાલ માયા શેતાન આવે છે, રાજી નથી આવતા. અને એટલે ધારાના પરિવાર સહિત, ધારાને એકલાને નહીં, સુંદરસાજી આ વર્તન થશે, તમે કોઈ બી સુંદરસા જોડે થશે ત્યારે આપણે કોના પગ, અચ્છા આપણા જોડે ના થાય. મેં તો પ્રાર્થના કરું કે આવું વર્તન કોઈની જોડે ના થાય. પણ અગર કોઈ સુંદર સાથ જોડે આવું વર્તન થયું તો આપણે કોના પક્ષમાં ઊભા હશું? શ્રીજીએ વર્તન કર્યું એ પક્ષમાં, બિહારજીએ વર્તન કર્યું એ પક્ષમાં. પણ 90% સુંદર સાથ, મેં ઘણા સુંદર સાથને વાંચ્યું છે. કોઈ બેનને મોહલતમાંથી કાઢી નાખે, કોઈને મંદિરના વહીવટમાંથી કાઢી નાખે, કોઈને શું ચર્ચા, તો કે કાંઈ નહીં, વાણી ખોલીને ચર્ચા કરતા હતા એટલે. હે ને સુંદર? અને બહુ દૂર જવાની જરૂર ન થાય. અમે આવડે કચ્છ ગયા હતા ને, કચ્છમાં ઓલી વનિતા સખીનું ગામ કયું? હા નહીં, ઓલે વનિતા સખીનું ગામ છે. વનિતા સખી કરીને આપર અમારા ભદ્રાવતીપુરી ધામની અંદર એ સખી બિતક કરીને ગઈ એમ. કચ્છમાં 2 જ સખી છે, કે આપણી રીલપા સખી ને કે વનિતા સખી. અને 2 આપણા નવતનપુરી મંદિરમાં આવીને ચર્ચા કરે છે સુંદર સાજી. અને એ વનિતા સખીન અને એના
મતલબ કે જેટલી બહેનો તમારા જેવી હતી ને 300-400 બહેન એને તૈયાર કરી હતી. 1 વર્ષ લગી મંદિરમાં ન ઘૂસવા દીધી. ચર્ચા કરતા હતા બહેનો ભાઈ, વાણીની ચર્ચા કરતા હતા સુંદરસાજી. તો અચ્છા, આપણે આખું ગામ જે કાઢી મૂકે છે એના પક્ષમાં છે. પેલી ગામની વહુ છે, ગામની દીકરીઓ છે, મંદિર ઈ સાફ કરે છે, મંદિરને ઈ સજાવે છે, રોજ મંદિરમાં ઈ જાય છે. પણ ગામની દીકરીઓ ગામની વહુઓ છે ને એની તરફ ગામનો એક માણસ જોડે નથી. જે કાઢી મૂકે છે ને બાર આવીને આખું ગામ એની તરફ ઊભા છે. હા નહીં આવવા દઈએ. આ છે આપણે કયા પક્ષમાં, આપણને તો એ ખબર નથી કે આપણે કયા પક્ષમાં જઈને ઊભું રહેવું. કારણ કે આગળ તો પદ પ્રતિષ્ઠા એ જોવાય ને સુંદરસાજી, આ વર્તન થાય છે. અને એ કચ્છમાં એ જ ગામ એવું છે, આખું ગામ મોટું સૌથી મંદિર છે. અને એ જ ગામમાં 300-400 એક જ ગામમાં 300-400 ના, અંજારની બાજુમાં જ ગામ છે. અંજાર તો રીલપા સખીનું ગામ છે ને. અચ્છા, એની બાજુમાં જ કઈ ગામ છે, કદાચ યાદ આવશે તો કહીશ. એ મોટું આપણું મંદિર છે. તો એ ત્યાંની વાત છે. અમે ગયેલા જાગની યાત્રામાં કચ્છમાં, ત્યારે અમને તો આ હકીકત ખબર પડી કે અચ્છા આવું બી થાય છે એમ. સુંદરજી, આખું ગામ સામેના પક્ષમાં ઊભા થઈ જાય છે. કોઈ સખી ચર્ચા કરે અને સાથ હાલવામાં કોઈ ખડા નથી રહેતા. ત્યારે આ ધારાભાઈ જેવું વર્તન થાય ત્યારે. અને ત્યારે કહે છે કે ધારાભાઈના પરિવાર સહિત, સુંદર સાથમાંથી નહીં, ખંભાલિયામાંથી આવું આપણી મૂલમિલામાં બાજુ બેઠેલી સખી જોડે આવું વર્તન થાય તો શું આપણે સહન કરી શકીએ? જે મારી બાજુમાં બેઠી છે, જે મને પ્રેમથી રાજ્યની વાત સંભળાવે છે, એની જોડે કોઈ આવું વર્તન કરી જાય તો એને તો પ્રેમ કરવાનો હોય. એમાં ભૂલી છું એ મારો કોવલ નિભાવે છે સખી, તો એનો કયો ગુનો છે? એમના પત્ની બેનીબાઈ અને એમના બેન છે ને, એ બધાની હાથે ધારાભાઈને ત્યાં ખંભાલિયામાંથી કાઢી મૂકે છે. ખંભાલિયાના ધારાભાઈ કહે છે કે મારો ગુનો શું છે, મને શું કામ તમે કાઢી મૂકો છો? તમારે ન ચર્ચા સાંભળી, આથી નહીં ચર્ચા કરું બસ, પણ અમને સુંદર સાથમાંથી ના કાઢજો. અરે સુંદર સાથમાંથી એટલે ગામમાંથી શું કામ કાઢી મૂકો છો? અમે ક્યાં જઈશું? સુંદરસિંહ, આ સજા મળે છે ચર્ચા કરવાની, રાજ્યની વાત કરવાની. ક્યાં જઈશું અમે? તો એને સુંદર સાથનો તો બહુ પ્રેમ આવતો તો. સુંદર સાથ તો દયાળુ હતા ને. શું કહે છે કે ભાઈ અમે તો તમને રાખવા તૈયાર છીએ, પણ જે બિહારજી મહારાજ છે ને એમનો હુકમ ના છે. કારણ કે એમને શું કહેલું કે અગર જો ધારાભાઈને તમે રાખ્યા ને તો હું તમને 12,000માં રાખીશ નહીં, હું તમને પરમધામ લઈ જઈશ નહીં. હવે આજે વાણી છે તો ખબર પડી કે આપણા બધા આપણે જેટલા બી 12,000 આત્માઓ સાથે આપણે જે મૂલ મિલામાં બેઠી છે ને, આપણા 12,000માં કોઈના હાથમાં સત્તા છે કોઈક સખી મને પરમધામમાં લઈ જાય? અમારા હાથમાં નથી. તો કોઈના હાથમાં સત્તા ખરી કોક પરમધામ લઈ જાય? અત્યાર લગી એક સખી બીજી સખીને લઈ ગઈ પરમધામમાં? જે સખી પરમધામમાં ગઈ, જેને પરમધામ રાજ્ય ન જોયા, એને પોતે કુરબાની મહેનત કરવા લાગી. આપણા સદગુરુ મહારાજે જે કુરબાની કરી ને, થોડી કઈ કુરબાની ઇન્દ્રાવતીને કામ ના લાગી. ઇન્દ્રાવતીજીને પોતાના વીરમાં પોતાની કુરબાની કરવી પડી. લાલદાસજીને પોતાની કુરબાની કરવી પડી. છત્રસાલજીને પોતાની કુરબાની કરવી પડી. આપણે પોતાની રહેની પોતાની કુરબાની કરવી પડે. આજે વાણીથી સમજ પડી કોઈના હાથમાં સત્તા નહીં મને પરમધામમાં લઈ જવાની. અને એટલી બી ખબર પડી ગઈ આજે વાણીથી કે કોઈના હાથમાં, ઇવન રાજ્યના હાથમાં બી એ પાવર કે સત્તા નહીં કે મેં મૂલ મિલામાં બેઠી છું ને ગીલમ પરથી મને બહાર કાઢી શકે. બતાવો, રાજ્ય કાઢી શકે? બેઠી હોત તો તું કે સખી તું નીકળી જા મૂલ મિલામાંથી બહાર, એવું કહી શકે? કેવા ભયમુક્ત કરી દીધા. આમ ડર હવે તો કોઈનો ના લાગે. એ જમાનામાં વાણી નથી એટલે આ ડર હતો. સુંદરસિંહ, વાણી નથી એટલે ડર હતો. આજે તો વાણી છે તો આપણને ડર લાગે છે.
તો ધારાભાઈને તો ત્યાંથી કાઢી મૂક્યા. તો ધારાભાઈને સુંદર સાથે એવું કહે છે કે ભાઈ તમે બિહારજી મહારાજને કહો, એ તમારી અરજી સ્વીકારે, તમે તો તમને કાલથી લઈ લઈશું પાછા. ધારાભાઈ અહીંયા નવતનપુરીમાં આવ્યા. 1 વર્ષ. કેટલું? 1 વર્ષ. ચોપાઈ પેસિફિક છે. રોએ દોએ આજ મુએ જે બરસ ભયા 1 વર્ષ લગી હું રડ્યો નવતનપુરીમાં. મારી પત્ની રોઈ રહી છે, મારી બેન રોઈ રહી છે. કોઈ તો મને નવતનપુરીના મંદિરમાં જવા દો, બિહારજીને અરજી કરવા દો. એ કેસે એમ અમે કરવા તૈયાર છે, ચર્ચા નહીં કરીએ, અમને સુંદર સાથમાં સામેલ કરી લો. 1 વર્ષમાં કોઈ મંદિરથી અંદર બી ધારાભાઈને ન જવા દીધા. સુંદર સાથમાં બહુ દયા આવતી હતી, બહુ દયા. મારો ખંભાળિયાનો સુંદર સાથ છે, સુંદર સાથ બી રોવો છે, પણ કરે શું એમ? ડર બિહારજી મહારાજનો લાગે છે કે મહારાજના પહેલા પત્નીને કેમ છોડવું પડ્યું હતું? કાશ અમારી જોડે આ વર્તન કરી લેશે તો. હે ને ભાઈ, મહારાજજીના પહેલા પત્ની ફૂલબાઈને કેમ ત્યાગ કરવો પડ્યો હતો? કોઈ સુંદર સાથને પ્રસાદ તો ખવડાય તો ઘરે લઈ જઈને જમાડ્યા હતા ને. બોલ, પત્ની જોઈએ છે કે સુંદર સાજી ઈમાન કુરબાની, એની આટલી કપરી પરીક્ષાઓ થાય છે. દોષ બિહારીજી મહારાજનો નહીં, તો રાજ્ય રોલ એવો આપ્યો છે. તો ઈ ત્યારે કાંઈ આશરો ના દેખાય ને, તો ધારાભાઈને કોઈએ કહી દીધું કે ભાઈ આજ નવતનપુરીના છે ને કેશવ ઠાકોરના દીકરા છે ને શ્રીજી છે, અને એ જાગનેનું કાર્ય કરે છે. રાજજી તો ન્યા બેઠેલા છે, તું જો ન્યા જઈને અરજી સ્વીકારું તો તું સુંદર સાથમાં સામેલ થઈ ને, બ્રહ્માંડમાં કોઈ તને સુંદર સાથમાં નહીં લે. એક આશરો તારે ધારાભાઈ કે છે, અચ્છા એ આશરો છે, તો ધારાભાઈ આ નવતનપુરી છોડી અને ખંભાલિયા છે, નલિયામાં જાય છે. ખબર પડી કે શ્રીજી નલિયાની અંદર છે, અને પોતાની આખી કહાની કહેવડાવે છે કે મારી જોડે આ વર્તન થયું છે, આ હાલત છે, મારી આ બીતક છે. એ આખો અહીંયા નલિયાની બીતકનો આખો કિસ્સો છે. તારા શ્રીજી ક્યાંક ધારા ચિંતા ના કરશે. કેમ? જો મને છે ને મસ્કત બંદર, અબ્બાસી બંદર ને ઠઠ્ઠાનગર ને બધે ગયો ને, ત્યાં સુંદર સાથે મને ગાડા ભરીને, એ જમાનામાં તો ગાડા હતા ને, ગાડા ભરીને ધન, કપડા, સોનું, ચાંદી, દાગીના, વાસણો એટલું બધું આપ્યું છે ને. અને બિહારીજી મહારાજ અહીંયા આવવાના છે, અને આ બધું ધન હું કોના ચરણોમાં મૂકવાનો છું? મારે ક્યાં જરૂર છે ભાઈ? નવતનપુરીમાં હું તો દીવાનો દીકરો તો છોડીને આવ્યો છું, અને મારે એમાંય મૂલમિલામાં ક્યાં કમી છે? મારે જે 64 થમ છે ને, આ હા એક થમની કઈ બરોબરી કરીએ કે બ્રહ્માંડમાં? એ 60 મંદિર સુંદર સાજીને, કંચનરંગનું સિંહાસન, કઈ બરોબરી કરીએ કે? મારા પ્રીતમે મને તો માલામાલ કરી છે. મારી ઝોલીમાં શું ભર્યું છે યુગલ સ્વરૂપ, એની કોઈ બરોબરી કરી શકે જે મારા દિલમાં બિરાજમાન છે? આ બધું તો હું, એ તો ભાઈ રાજજી ના હોય એને બધાની જરૂર પડે ને, કે છે કે આ બધું હું બિહારજીના ચરણોમાં માગવાનું છું, મૂકવાનું છું. અને બિહારજી મહારાજ આટલું ધન જોઈને તો ખુશ થઈ જશે. વાહ વાહ મહારાજ, શાબાશ, હું ખુશ છું તારી પર. તો મારી સાચી પરમધામ ઇન્દ્રાવતીની આત્મા માગું એ ભાઈ. તે વખતે ખુશ થઈ તો આવું તો વરદાન માગતા ને ભગવાન કે માતાજી આવીને. તો બિહારજી મહારાજ કહે છે, કચ્છા મહારાજ હું તારી પર ખુશ છું, માગું એ આપું. તો હું શું માગીશ? અચ્છા, ધારાને સુંદર સાથમાં સામેલ કરી લો, તો તારું કામ તો ચૂટકીમાં થઈ જશે. આટલા ધનના બદલામાં ધન સામેલ નહીં કરે, થઈ જશે. તો કે તું બિલકુલ ચિંતા ના કર. અને આ પ્રસંગ આખો નલિયાનો તો ધારાભાઈને એવી રીતના આશ્વાસન આપે છે. બિહારજી મહારાજ આવી રહ્યા છે, અને ઈ વખતે આ ખબર આપી દે છે. બિહારીજી ને આટલું ધન આપીશ તો મહેરબાન થશે, મારી પર મહેર કરશે. અને આ ધન આપવાથી પહેલો કાગળ લખ્યો તો કે અમે કચ્છમાં આવીએ છીએ, તમે કચ્છમાં આવો. બિહારજી મહારાજ જવાબ આપે છે, અમે ક્યાંય જવાના નથી ભાઈ. હે ને, બિહારજી મહારાજે ના પાડી દીધી ચોખ્ખી. ચલો ફરી બીજી પત્રી લખે છે. ભાઈ આખર કેશવ ઠાકોરજીના દીકરા છે ને, હા ને સુંદરજી. અને રાજજી અંદર સાક્ષાત બેઠા છે. કોઈ સખીને કેવી રીતના કાઢીને લાવી ને, એ બહુ સારી રીતના જાણે છે.
તો પહેલી પત્રીમાં તો લખે છે કચ્છમાં આવું છું આવી જા, બિહારજી મહારાજે ના પાડી. પછી બીજી પત્રીમાં શું લખે છે ખબર છે? પહેલું લખે કે ધામધની બિહારજી મહારાજ, પહેલી પત્રી લખવામાં થોડી ગડબડ થઈ ગઈ તો ક્ષમા યાતના ચાહું છું, મારી ભૂલ થઈ ગઈ પહેલી પત્રી લખવામાં. મેં તમને કષ્ટ આપતો હોય, હું તમારી આત્મા તમને અહીં બોલાવતી હોય, મારો ધામધની ગમે ત્યાં આવે, પણ મેં કેમ બોલાવું છું ખબર છે? અહીંયાથી એટલું બધું ધન સંપત્તિ મળ્યું છે ને, આ બધું જો મારે તમારા ચરણોમાં મૂકવું છે. જો તમે આવી જાઓ તો મારી મનની મનોકામના પૂર્ણ. શું ધામધની મારી મનની મનોકામના પૂર્ણ ના કરે? આ ધન તમારા ચરણોમાં મૂકવું છે. અચ્છા, પછી બિહારજી મહારાજ ચાલ્યા રહ્યા. આપણે આમ તો કામ ધંધો હોય તો નો નીકળીએ, પણ રાજજી કે આજે આવી જાય નવતનપુરી મંદિર, મારે તને આશીર્વાદના દર્શન આપવા જાવ. અચ્છા, તો હાલ નવતનપુરી આજે જ જવું છે. બધા દુનિયાના કામ પડી મૂકીને મંદિરે બાકી ને. બાકી આમ મંદિરમાં પ્રોગ્રામ હોય તો ખબર નહીં કેટલો ટાઈમ આપણે હાજરી આપીએ છીએ. તો એમ લાલચ આપે છે ને, તો બિહારજી મહારાજ હવે આવે છે. बिहारी जी चले તબ બિહારીજી ચલે, के नाव ऊपर નાવ ઉપર ચાલીને मंडई में जब उतरे મંડઈ બંદર ઉતરે છે. तारा दौड़ा ले खबर તો ધારાભાઈ મંડઈ બંદરમાં હતા, અને ધારાભાઈ છે ને જય અને બિહારજીને ખુશ ખબર આપે છે दई बधाई आए के કે હે મારી પરમધામની આત્મા, બધાય હો બધાય હો બધાય હો. કેમ બધાય હો? ધામધની પધારે છે, ધામધની પધારે છે. કેટલો સુંદર ઇન્દ્રાવતીજી આજ નવતનપુરીમાં કહે છે ને કે એક શબ્દ એ મારી દાજ બાજે. આ બ્રહ્માંડમાં એક શબ્દ એવો છે ને જેનાથી મારા બધા દુઃખ દૂર થઈ જાય છે, મારી બધી સંકટ મુસીબત પ્રોબ્લેમો દૂર થઈ જાય છે. કયો છે ખબર છે? એક શબ્દ એ મારી દાજ બાજે, જ્યારે કહું ધનીશ્રી ધામ, મારા ધામના ધની બોલું ને, મારા બધા દુઃખ દૂર થઈ જાય છે મારા પ્રીતમ. અને આ કાને મને ધામ ધની સંભળાય છે ને, મારો ધામનો ધની, મેં એટલી નિશ્ચિત થઈ જાઉં છું, કોણ મને સંભળાવા? ત્યારે શ્રીજી કહે છે કે અચ્છા તારા ધામ ધની આવવાના સમાચાર આપ્યા છે. આ સંસારમાં કોઈ રાણી દીકરાને જો જન્મ આપે ને, કે રાજા સાહેબ બધાય હોત રાણીએ કુંવરને જન્મ આપ્યો, તો રાજા કયું આભૂષણ જોવો નહીં. અચ્છા, કેટલી વીટી છે મોઘી, કેટલો હાર છે, અચ્છા એ બધા મોલી દાસીને દઈ દે. તારા માં ગાજે તો મેં તે મને કે મારા ધામ ધની આવવાનો સમાચાર તે મને આપ્યા છે. તારા જીવ કે માથું આપી દો ને આ શબ્દ મળતો તોય ઓછું પડે. એક વખત શું થયેલું, ક્યાંક મેં કહાની કોઈક વાંચી હતી કે જે એક કોઈ સૂફી ફકીર કોઈ સંત હોય છે, એ કોઈ રાજાને ત્યાં ભિક્ષા માગવા જાય છે. અચ્છા, રાજાના ત્યાં ભિક્ષા માગવા જાય છે. તો રાજા બી એવો સૂફી પરમાત્માના પ્રેમમાં દીવાનો હતો. તો ઓલો સૂફી કહે છે કે ભાઈ રાજા, મેં છે ને આજે પરમાત્માનું ધ્યાન કરતો હતો, અને એ પરમાત્માએ મને સપનામાં આવીને કહ્યું કે છે ને આ દેશનો ફલાનો જે રાજા મારો બંદો છે, એમ પરમાત્મા મને વાત કરતા હતા કે આ નામનો રાજા જે મારો સ્પેશિયલ મારો બંદો છે એમ. અચ્છા, રાજા આટલી વાત સાંભળે છે ને, ઓલ્યા સૈનિકને જે હોય છે ને, જેનો જે દિવાન હોય છે ને, એને કહે કે ના આટલા રૂપિયા આપી દો. પેલો ફરી કહે છે પણ રાજા સાંભળતો ક્યારે કે છે કે આજે મને પરમાત્માએ એમ કહ્યું પેલો જે મારો પ્રિય બંદો છે, અચ્છા એને ધન આપી દો. હે ને, પેલો ધન આપ્યા જ કરે છે, ધન આપ્યા જ કરે છે. પેલો દીવાને થાકી ગયો, અરે કે પહેલાં તો આ સૂફીની વાત તો સાંભળ કે છે. તો કે ભાઈ, જ્યારે પરમાત્મા સ્વયં રાજજી આના સપનામક ધ્યાન ચિતવનમાં એમ કહેતા હોય કે આ મારો પ્રિય બંદો, પછી આગળ કઈ વાત કે એનો પ્રિય બંદો છું, આખી દુનિયા એને પ્રિય પ્રેમ કરવા માંગે છે, અને મારો પ્રીતમ રાજજી એમ કે મારી પ્રિય સખી, પછી આગળ કઈ સાંભળવાનું રે? મારે બધું કુરબાન છે એના માટે. તો રાજજી કે મારી પ્રિય સખી, મારી લાડલી, પછી આગળ હું સાંભળવાનું રે? બસ આટલું તારા મુખ્ય સાંભળી દે, હું તારી લાડલી છું રાજજી, હું તારી પ્રિય છું, કાપી છે આટલું. તો આ કહાણી એ સાંભળવા તરસે છે. તું એક વાર બોલ દે ધની, હું તારી પ્રિય છું, તારી લાડલી છું, બસ આગળ કાંઈ નહીં. તો એ કહે છે કે કોઈ આવું બી બોલે ને તો બી તે તો મને ધામ ધની આવવાના સમાચાર આપ્યા છે. બોલ ધારા, માથું માગી લે, જીવ માગી લે,
કા શબ્દ પર તો આમ જીવ કાઢીને આપી દો. કોઈ મને સખી તારા ઘેર ધામધની તારી પરમ ધામની આત્મા સખી આવી છે, સત્સંગ છે, આની પર તો જીવ કુરબાન છે, મારો પ્રાણ કુરબાન છે. કોઈ આ શબ્દો મને સંભાળતો બોલ ધારા શું જોઈએ છે? તો ધારો હું માગે, ધારાએ માગ્યો હોત ને તો આપી દોત, એમ જે માગ્યો હોત ધની આપી દોત. પણ ધારાએ એક જ માગ્યું, મને સુંદર સાથમાં સામેલ કરી દો ને, મને પાછું સુંદર સાથમાં સામેલ કરી લો ને. જે સુંદર સાથના નાત બહાર, મંદિર બહાર, મંડળ મને આવવા દે, જેને બહાર કાઢે છે ને એને દિલની વેદના પૂછો શું વેદના છે. કે ઇન્દ્રાવતીજી સખી આ વેદના ભોગવી ચૂકી છે 9 વર્ષ લગી. આજ નવતનપુરીની અંદર એને સહન ખબર થાય છે કે આ નવતનપુરીમાં કેવા બધા ભેગા થતા, દિવાળી આવતી, હોળી આવતી, કલરમાં રમતા બધા. અને એ ઇન્દ્રાવતી એક એક પ્રસંગનો વિરહ ખટૃત્યમાં કર્યો કે મારા વાલા, મારા વગર કેમનું તને ગમે છે? મારા પ્રીતમ, મારા વગર તું હોળી રમીશ? મારા વગર તું દીપ પ્રગટ કરીશ? આખા બ્રહ્માંડમાં દીપકોનું દિવાળીના દિવસે અજવાળું છે, મારા દિલમાં જે અંધારું તે કરી રાખ્યું છે. મારા પ્રીતમ, તું ક્યારે આવીશ? ક્યારે મને બોલાવીશ? એ રૂહે સહન કર્યું છે, એને સમજે છે કે ધારાની હાલત શું છે. ધારાભાઈને કહે છે ચિંતા ના કરીશ, હું તને અંદર સામેલ કરી દઈશ. મોકો લેવો સાથ में બસ મને પાછો સુંદર સાથમાં સામેલ કરી લો, दाखिल करो इस्लाम સુંદર સાથની અંદર સામેલ કરી લો. मेरे दिल यही रहे બસ મારા દિલમાં એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે ખબર છે? હું આ ચરણ છે ને બિહારજી મહારાજના ચરણોમાં મૂકું, આ મારું માથું, અને મારા પર હાથ મૂકું, મારા પ્રણામ સ્વીકાર કરે. બાકી કોઈ ઈચ્છા નથી. બિહારજી મહારાજ કરશે મારા પ્રણામ સ્વીકાર? શું મારો ધામધની એટલોય રૂઠી જાય કે મારા સુંદરસિંહજી ધામધની માનતા હતા ને, મારો ધામધની એટલું રૂઠી જાય કે મારા પ્રણામ બી સ્વીકાર ના કરે? રૂહને કેવો વિરહ થાય. બસ આટલી મારી ઈચ્છા પૂરી કરાવો. इन समय साथ सूरत से આ સુંદર સાથના નામ યાદ રાખવા જેવા છે. 4 ભાઈઓ છે, 4 બહેનો છે, 8 સુંદર સાથ છે સુરતના. અચ્છા, 8 નામ કેમ લખ્યા છે ખબર છે? કે આજ આગળ જતા આ 8 જણ જેલમાં જશે. રાજજી માટે આપણે જેલમાં ગયા, પોલીસ સ્ટેશન ગયા. બિહારજી મહારાજ ચુગલી કરે છે ને, અચ્છા મહારાજ આવે છે તો 8 જણ જે રાજજી માટે ને આપણા માટે જેલમાં ગયા છે, એ 8ના નામ જોઈ દઈએ. કોણ કોણ હતા કે છે? एक आकिल भगवान था, એક અકિલ ભગવાન હતા, एक नागजी नाहना, એક નાગજી નાના હતા, वल्लभ और धनजी, એક વલ્લભ દલાલ હતા, અને એક ધનજીભાઈ. આ 4 ભાઈઓ છે અને 4 એમની પત્નીઓ છે. એ આવ્યા હતા કચ્છની અંદર. કે અમે કચ્છનો ને સુરતનો તો બહુ મોટો વેપાર ને, બધા વેપારીઓ ન્યા હોય ને, કાઠિયાવાડી બધા ન્યા વધારે હોય, કચ્છી ને બધા. તો ખબર પડી કચ્છ શ્રીજી, તો એ બી દર્શન કરવા માટે આવે છે ને. તો આ 4 ભાઈઓ હતા ને 4 એમની પત્નીઓ છે, એમના નામ છે, જોઈ લઈએ શું નામ છે. सुंदरबाई साथ में, સુંદરબાઈ હતા એક, बाई रतन, બીજા રતનબાઈ હતા, बाई मटा और बाई लालो, મટા લાલો હતી. ये आई भले जतन, આ 4 એમની પત્નીઓ હતી. और बिहारी जी के साथ હવે નલિયામાં જે મંડન થાય છે ને, કોણ કોણ હતું? 1.5 મહિનો ત્યારે છે. તો બિહારજી મહારાજની સાથે અહીંયા નવતનપુરીથી કોણ કોણ આવ્યું હતું? संघ जी और अथई, સંઘજીભાઈ ને અખઈભાઈ હતા, हरवंश और लाला, હરવંશભાઈ ને લાલાભાઈ હતા. सोहबत इकट्ठी कही, આ એ બિહારજી મહારાજની સાથે હતા. आए ठट्ठे से संघ राज्य के, હવે ઠઠ્ઠા નગરથી શ્રીજીને શું કર્યું હતું? વડાવવા માટે. આપણે નહીં પહેલાના જમાનામાં મહેમાન આવે તો બસ સ્ટેન્ડ લગી વડાવવા માટે જતા, તો વડાવવા માટે આ સુંદર સાથ આવ્યા હતા. नाथा और खेमा, ઓ નાથા જોશી, સુંદરસાજી મને નાથા જોશી એટલે ગમે ને. અહીંયા 313માં તારતમ લઈ રાખ્યો છે નાથા જોશીજી. અને પછી તારતમ લઈને જયરામભાઈ ગતા રહ્યા દીવબંદર, અને નાથા જોશી ક્યાં ગતા રહ્યા? ઠઠ્ઠા નગર. શ્રીજી જ્યારે ઠઠ્ઠા નગરની અંદર જાય છે ને, તારો ખબર પડી કે અચ્છા નાથો મારી જોડે બેસીને ચર્ચા સાંભળતો તો ગાંગજીભાઈના ઘેર. તો પહેલા કોનું ઘર ખવારતા જાય? હા ને, ઈ ઠઠ્ઠા નગરની ગલીઓમાં ફરે છે. કોઈ મારા નાથાનું ઘર બતાવો જે મારી બાજુમાં મૂલમિલામાં બેઠેલી છે. કોઈ તો મારી સખીનું ઘર બતાવે, મારે એના ઘરે જવું છે.
સુંદર સાહજી, આ સંસારમાં દુનિયા ભગવાનનું એડ્રેસ પૂછે. અહીંયા રાજ્ય આવીને ગલીઓમાં એક સખીને મારી સખી ક્યાં છે મને આપી દો ને, તો એના ઘેર જવા માટે આવ્યો છું ને સખી. ઈ નાથા જોશીનું ઘર ગોતા જાય એ ઠઠ્ઠાનગરની ગલીઓની અંદર. કોઈ બતાવી દે કે તારો નાથો અહીંયા રહે છે. અચ્છા, મારો નાથો પરમધામનો સુંદર સાહજી. અને ઈ નાથા જોશી વિદાય વડાવવા માટે આવે છે. ખબર પડી કે અચ્છા ધામધની આવી રહ્યા છે, તો આપણે તો નવતનપુરી જવાના નથી, હવે અહીંયા જાવ તો હાલો પ્રણામ કરીને જઈએ, હે ને. તો એ રોકાઈ જાય છે. એક ઠોર માંગ લઈ તો એક જગ્યા માગી લે છે નલિયે કે કામદાર પાસ નલિયાના કોઈ મોટા કામદાર જોડે. थी उनकी न्यामत हुज्जत न्यात की हुज्जत નાત કી હુજ્જત, લોહાના જાતિ ક્ષત્રિય જાતિના એક નાતીના જાણીને सगाई जानी खास સગાઈ જાણીને પોતાના નાતવાળાને આપી દીધી હવેલી. इन हवेली उतरे એ હવેલીમાં ઉતરે છે. जात सबे एक ठोर બધા એક ઠોર. बिहारी जी की खिदमत હવે બિહારજી મહારાજની સેવા करने लगे जोर કરવા લાગે છે. अपनी जो बीतक હવે પોતાની જે શ્રીજી પોતાની બીતક હતી એ जे साहेब जी लगे कहने શ્રીજી બિહારજી મહારાજને કહે છે. પહેલા તો પત્રીમાં લખી હતી, પણ કેવા કેવા સુંદર સાથ જાગ્રત થયા, કેવા કુરબાન થાય, કેવા સમર્પણ થાય છે, કેવી સેવા કરે છે. જ્યારે એક સખી જાગે છે ને એ વાત કરે છે તો बिहारी जी सारी सुनी બિહારજી મહારાજ સાંભળે છે. हंसने लगे मिनो मिने બિહારીમાં મંદ બંધ હશે છે. ધામધની તો હું છું, તારે થોડી જાગણી કરવા છે. અમુક ચૂટકી વગાડીશ ને એટલે બધી જાગી જશે. ભાઈ ધામધની ચખાડવાના છે ને, તું આ રખડવા બખડવાનું છે. આમ તો એવું નથી કહેતા, પણ મનમાં તો બિહારજી મહારાજને એવું જ છે કે તું આ ભટકવા ભટકવાનું છોડી દે. હું ચૂટકી વગાડીશ એટલે બધી મૂલ મિલામ જાય. નહીં મહામતી હસ તાલી દેવા, તાલી વગાડે એટલે મૂલ મિલામ બધી જાગી જશે. સાત ઉઠા હસતા, એ તો હું કરવાનો છું. બિહારજી મહારાજ એવું વિચાર છે મનમાં. श्री साहेब जी की चर्चा શ્રીજી સાહેબજીની ચર્ચા होने लगी जोर અતિ જોરથી સુંદર છે. જ્યારે સાક્ષાત યુગલ સ્વરૂપ અંદર બેસીને ચર્ચા કરતો હોય, કેવી ચર્ચા હોય. भाव दिखाए वचन कहे ભાવ દેખાવે, પરમધામનો ભાવ. ચર્ચામાં પરમધામનો પ્રેમ રેલાતો હોય, પરમધામની ખુશ્બોય રેલાતી હોય, અને સખિયામાં જીવના જીવમાં ઝીલતી હોય ને એમ ઝીલતી હોય. પરમધામના પ્રેમમાં કોણ ના રેલમ છેલમ થાય? પરમધામના પ્રેમમાં કોણ ના રોટ સખી? એ ભાવથી ધની ચર્ચા કરે છે. भाव दिखाए वचन એ कहे ભાવ દેખાઈને વચનો કહે છે. चित्त माया से देवे અને मरोड़ કેવી ચર્ચા કરે છે? કેવી ચર્ચા? चित्त माया से देवे मरोड़ આ માયામાંથી ચિત્ત મરોડીને મૂલમિલામાં લાગી જાય રાજજી શ્યામાજીમાં. આજે ચિત્ત અહીંયા લાગી છે ને, ચિત્તમાં રાજજી શ્યામાજી લાગી જાય, એવી ચર્ચા કરે છે. रूपा राधा बाई जी હવે રૂપાબાઈ ને રાધાબાઈ, एकांत में बैठाए तिनको આ સુંદર છે. રૂપાબાઈ અને રાધાબાઈ માટે ને આપણા બધાને એકાંતમાં બેસીને આપણા શ્રીજી સાહેબ, આપણા પ્રાણનાથજી કંઈક કહેવા માંગે છે. બહુ મોટી શિખામણ આલવા માંગે છે. શું આપવા માંગે છે ખબર છે? धाम का धनी जानियो અચ્છા, મને ધામધની માનો ના માનો, પણ જે બી આદરણીય વ્યક્તિ છે, જે બી કોઈ બી ગાદી પર, કોઈ બી સ્થાન પર, કોઈ બી શોભનીય પદ પર બેઠેલા હોય, એના આદર સન્માન આપજો. એને કાંઈ આવડતું ના આવડતું હોય એનું અપમાન ના કરતા ક્યારે. અહીં તો બિહારજી મહારાજ માટે કહેવામાં આવ્યું છે, પણ તમામ મંદિરો માટે આજે વાત કરવામાં આવે છે. હે સુંદર સાજી? તે કે ભાઈ ધામધની સાક્ષાત બિહારજી મહારાજને માનજો. इनकी आज्ञा में रहो इनकी आज्ञा में. કોઈ વડીલ કે અગ્રણી કે મંદિરના ટ્રસ્ટી યા તો મંદિરધારી કોઈ કહે ને તો એમની આજ્ઞામાં રહેજો. એથી બહાર નહીં. ખબર છે કે વાણીની વિરુદ્ધમાં છે, વાણીથી ગલત જ છે, છતાંય એને સન્માન આપજો. કે જે तो तुम मेरे किए सब काज તો તુમ મેરે કિએ, તો તમે મારા સાચા સુંદર, મારું કહેલું માન્યું, હે ને, તો તમે મારા સાચા સુંદર સાથ છો. એનામ તો બુદ્ધિ નહીં, એને તો વાણી નથી લીધેલી. એ તો કોઈએ પદ પ્રતિષ્ઠા લઈને એને તો ટ્રસ્ટમાં કે મંદિરમાં બેસાડી દીધેલા છે. તને તો મેં ચૂની છે, તને તો મેં મારી વાણી આપી છે, તને તો સમજશે ને સખી? તારા આદર સન્માન આપવાનું છે. અગર કોઈ નફરત કરે તો એને તારે પ્યાર આપવાનો છે. તારી વાત અલગ છે. ઈ તમે એવું ના કહેતા કે એવું કરે તો મેં એવું કરી દઉં. ના, તું એવી ન થ, તું રાજ્યની છું, તારે એવું વર્તન નથી કરવાનું. સખી કહે છે
एक ठोर एकांत में તો એક જગ્યા પર એકાંતમાં करने लगे मसलहत। હવે બિહારજી મહારાજ અને શ્રીજી મસલત કરે છે. बिहारी जी और श्री जी બિહારી ને શ્રીજી क्या करना आई હવે साइड એક એક ચોપ, બસ થોડી બે ચાર ચોપાઈ જ છે સુંદરસાજી. બોલો રાજશ્યામાજી. राज બસ બે ચોપાઈઓ જોઈને હવે હવે આ ચોપાઈ જોઈને છે ને અમને એટલું બલ મળે, કારણ કે હવની બે ત્રણ ચોપાઈઓ છે ને એટલા બલ દેવાવાળી ચોપાઈઓ છે. કારણ કે આપણને કાલની ચિંતા છે ને, હું કાલે રાજ્યમાં લાગી જઈશ તો મારું, મારા પરિવારનું, મારા દીકરાનું, મારાનું શું થશે, હે ને? એના માટેની, જેને કાલની ચિંતા એના માટેની. કારણ કે બિહારજી મહારાજ કેમ નતા નીકળ્યા? જોજો હવે બિહારજી મહારાજ શું કહે છે અને શ્રીજી શું કહે છે. શ્રીજીની સુંદર ઓફર છે. पहना ये सब साथ को બધાય જે વસ્ત્રો આભૂષણ બધાય પહેરે, काहू बस्तर काहू भूखंड બધાયને બધું આપી દે છે. और सामा सब लेके સબ સામા લે કે दरी बिहारी जी के आगे બધું જ બિહારજીના ચરણોમાં મૂકી દીધો. श्री बाई जी के भूखन બાયજીના ભૂખન और बस्तर श्रृंगार વસ્ત્રો શિંગાર सो सब आगे रखा સબ બિહારજીના ચરણોમાં जान के धनी निर्धार જાન કે ધની નિર્ધાર, ધની માનીના સુંદર સાજી સેવા કરે છે. आए आगे अरज करी અને પછી બધું મૂકી દે પછી બે હાથ જોડીને અરજી કરે છે. धारा साथ में दाखिल होए પછી શું કહે છે? ધારાના સુંદર સાથમાં દાખલ કરી દો. इनका है मैं रानिया ઇનકા ઋણિયા, એનો ઋણ છે, મારી પર કરજ છે. तुम्हारी दई बधारी કે ધામધની આવવાની ખબર આપી હતી, मैं इनसे वचन हार એને વચન આપી ચૂક્યો છું હું ભાઈ તને સુંદર સાથમાં સામેલ કરાવડાવી છે. को दई बधाई जब तुम ધામધની આવવાની બધાય આપી હતી તો इस वास्ते इनको એટલા માટે ધારાભાઈને ले वो साथ में तुम। સુંદર સાથમાં સામેલ કરી લો. तब बिहारी जी ने તો कहा બિહારજી મહારાજ આટલું ધન બધું આપવા છતાંય બિહારજી મહારાજ શું કહે છે ए अरज न सुने हम કે ભાઈ આ અરજી તમે ગમે તેટલું કરો દો, પિયાજી તુમ હો ત્યાં શીખી જે મેં અરજ કરું, પણ ધામધની અરજી સાંભળવાના, હું તમારી અરજી કહે છે સાંભળવાનું નથી કહે છે. સુંદરજી કોઈ ઇન્સાનને ધામધની માન્યા તો આ જ હાલત હશે. તમારો ધામધની મૂળ મિલાવારો છે સખી સંસારમાં. હા કોઈ બી તનથી એ લીલા કરી શકે છે, પણ સીધી એક સખી નજર તો ન્યા જ રાખે. એટલે તો આપણને કહ્યું ને, સુરતા એકી રાખીએ એમાં તું મૂલ મિલામાં બેઠી છું એટલે દુનિયાના કોઈ બી ઇન્સાન વ્યક્તિ જોડે કોઈ આશા ના રાખતી. ક્યારે बहुत खींच के कहा બહુ ખીજીને બિહારજી મહારાજ કહે છે इन्हें करो न दाखिल साथ કે ઈ ધારાનો તો હું કોઈ દિવસ સુંદર સાથમાં સામેલ નહીં કરું. કેમ? બિહારજીની જોજો સુરતમાં જે 3 નિયમ બનાવે છે ને સુંદરસાજી, એ બાહ્ય દ્રષ્ટિ, શરીરની દ્રષ્ટિ પરથી. બિહારજી મહારાજની દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ, આત્મા દ્રષ્ટિ ખુલી નથી એટલે એવું વર્તન કરે છે. એ જાગી નથી શકી એટલે એવું વર્તન કરે છે ને. તો એમાં દોષ છે ને ભાઈ, એ તો ન જાગી, પણ મેં તો જાગું છું ને, મારે એવું વર્તન નથી કરવાનું. કેમ? બિહારજી મહારાજના સૌથી વધારે દુઃખ કેમ છે કે ભાઈ પરમધામમાં ધામધની એક છે અને આત્માઓ 12,000 છે. જો 2 ધામધની બની જાય તો 2 ભાગ પડી જાય ને, 6,000 એની 6,000. આ તો મારી 6,000 લઈ લેતો હતો. અને 50 કરોડ યોજનનું પરમધામ, એમાં અડધું પરમધામ પછી વેચાઈ જાય ને, જુમનાજીથી આ બાજુનું તેનું ને આ બાજુ વાળું મારું નહીં આવવાનું. મારું અડધું પરમધામ આ ધારો લઈ લેતો હતો અને 6,000 લઈ લેતો હતો ને. બિહારજી મહારાજની નજર નથી ખુલી ને સુંદરજી, એટલે આવું વર્તન કરતા હતા. कभी गुनाह किया धारे ने ફરી શ્રીજી કહે છે ચલો આ ધારાભાઈ ચર્ચા કરતા હતા, એને ગુનો કર્યો છે કે છે, પણ बदले और के क्यों निकालो इस એના काम બદલામાં એમના બેનને ને એમની પત્નીને શું કામ કાઢો છો? ઈ બહેનો તો સામેલ કરી લો. का? ये तो जुलम होते हैं આ તો જુલમ હોતે. ગુનો કોઈ ઓર કરે છે ને સજા કોઈ ઓર ન મળે છે. આ તો જુલમ છે. આનાથી સુંદર સાથ બી દુઃખી થાય છે. मैं तो કબ હું ન માન હો તારા બિહારજી મહારાજ શું કહે છે? મેં કદી નથી માનવાનો. સુંદર કોઈ વ્યક્તિના રાજ્ય માનશો તો આ હાલત થશે. આ પ્રસંગ એટલે મૂક્યો છે. તમારો ધની કોઈ ઇન્સાન નથી, તમારો ધની મૂલ મિલાવાનો છે, નહીતર આટલા દુઃખી થશો. કારણ કે કોઈ વ્યક્તિને ધામધની માન્યા છે એટલે આ હાલત છે. પાણી લઈને આપણે આ કરીશું. મેં તો કબૂ ના માને. વ્યક્તિ ખુશાઈ થશે, નારાજય થશે. રાજ્ય ક્યારેય નારાજ નથી થતા. નહીં તો આપણે કેટલા બધા ગુના, આપણને એવું થાય કે રાજ્ય નારાજ થાય, રૂઠી જાય તો આપણી પર કેટલી રૂઠી જાય. આપણે કેટલા ગલત કાર્યો કર્યા, કેવા ભૂલ્યા રાજ્યને, તો એ નારાજ થયા કોઈ દાડો? એ મૂલ મિલાવાનો છે આપણો પ્રીતમ સખી.
તો કે છે એટલે કે છે ધારાની વાત હું ક્યારેય નહીં માનું. तब श्री साहेब जी सो તારા શ્રીજી સાહેબજીને सब साथ लगे कहने બધા સુંદર સાથ કહેવા લાગે છે ને, કારણ કે આગળ લીલા થવાની હોય ને એ પહેલેથી ખબર પડી જાય કે શું થવાનું છે ને. જેમ ઉદયપુર છોડવાનું થાય છે ને, ઉદયપુર છોડીને આગળ મંદસોર જવાનું થાય તો શ્રીજી કમંડર પકડે છે. લાલદાસ કે શ્રીજી કમંડર, અચ્છા ક્યાં પતા આगे ભીખ मांगने की भी जरूरत पड़ जाए તો મંદસોર પછી અહીંયા છે ને, અહીંયા સુંદર સાથ કે શ્રીજી બિહારજીની તબિયત તો ખબર છે તમને ને, તમને સુંદર સાથમાંથી ના કાઢી મૂકે. અચ્છા એ તો સુરતમાં થવાનું જ છે, એ મને काढ़ी मूकवाना छे. અને એનો અણસાર અહીંયા આપે છે. બે આ ઘટના હજુ બનવાની બાકી છે અને બનશે. બિહારજી મહારાજ કાઢી મૂકશે સુંદર સાજી. આ જ પરમધામની આત્મા જેના દિલમાં યુગલ સ્વરૂપ, જેના તનથી વાણી ઉતરી જાય, કોઈ સખી એને પરમધામ રાજ્યમાંથી સુંદર સાથમાંથી કાઢી મૂકે તો તમને ને મને તો આ ધારા જેવાને કાઢી મૂકે તો ચિંતા નહીં કરવાની. એ બીતકમાં પ્રસંગ એટલો મૂક્યો છે કે તમારી હાથે થાય સખી આવું. મારી હાથે થયું છે. રાજજી કહે છે જે તન્મય યુગલ સ્વરૂપ બિરાજમાન છે એની જોડે આ વર્તન થાય છે તો તમારી જોડે થાય, એમાં કાંઈ મોટું નહીં. થાય રાજજી કર લીલા છે, ખેલ છે એવો કે છે. ચલો આજના માટે આટલું સ્વીકાર છે. महामती कहे साथ जी શ્રી મહામતી કહે સાથજી ये नलिया में मजकूर ये नलिया में मजकूर और भी अजू बहुत है और भी अजू बहुत है सो आगे कहो जहूर सो आगे કહો જહૂર સો આગે કહો જહૂર. એ પણ જો તમને અમારી ચેનલ અખંડ મુક્તિદાતા પર તમારી સુખાકારી અને સર્વના કલ્યાણ માટે કંઈ પણ ઉપયોગી લાગે તો કૃપા કરીને તેને લાઈક કરો અને શેર કરો.